સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો પ્રારંભ થયો છે. તો સહકારી જીન રોડ પર અંકિતા ડેરી સામેના મેદાનમાં આયોજિત આ મેળાના પ્રથમ દિવસે 1500થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી, જેમાં 2.23 લાખની આવક નોંધાઈ છે. આ મેળામાં જિલ્લાના 50 સખી મંડળો દ્વારા વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પણ 4 સ્ટોલ કાર્યરત છે. આમ કુલ 54 સ્ટોલ છે. આ સ્ટોલ્સમાં પ્રાકૃતિક ખેતીના શાકભાજી, હસ્તકલા અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. તો રાધે સખી મંડળ સ્ટોલ નંબર 3ના સંચાલક દિયા સુરાણીએ જણાવ્યું કે તેઓ વેસ્ટમાંથી બેસ્ટ ચીજ વસ્તુઓનું વેચાણ કરે છે અને પ્રથમ દિવસે 7000ની આવક થઈ હતી. તેવી જ રીતે ઘી દિવ્યા મહિલા હસ્તકલા મંડળી લિમિટેડના સ્ટોલ નંબર 22ના ફાલ્ગુની વ્યાસે માહિતી આપી કે તેમના સ્ટોલ ઉપર પ્રથમ દિવસે 8000નો વેપાર થયો હતો. તો સાબરકાંઠા જિલ્લાના લાઇવલીહુડ મેનેજર મિન્નતબેન મંસૂરી, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર સ્વીટી પટેલ અને હિંમતનગર તાલુકાના લાઇવલીહુડ મેનેજર શ્રદ્ધા પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે 3 દિવસીય નારી સશક્ત મેળાના પ્રથમ દિવસે સખી મંડળોના 50 સ્ટોલને સારો પ્રતિસાદ મળ્યો છે. તો કુલ 2,23,060ની આવક સાથે 1500થી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.